દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં શું છે મતદારોનો મિજાજ? ચૂંટણી પહેલા શું કહી રહી છે ખંભાળિયાની સામાન્ય જનતા? ચૂંટણીમાં પક્ષપાત ગૌણ કામ કરનાર ઉમેદવારની પ્રથમ પસંદગી. વિસ્માર રોડ, રસ્તા અને ગટરની સમસ્યાથી પીડાતી જનતામાં ભારે આક્રોશ છે. પીવાના પાણીની અનિયમિતતા અને રખડતા ઢોરના ત્રાસ સ્થાનિકોની સમસ્યાનું મેઇન કેન્દ્ર છે અને નિરાકરણ ન આવતા સ્થાનિકો પરેશાન બન્યા છે. પક્ષ નહીં, વિકાસ જોઈએ છે, તે પ્રમાણેની જનતા અત્યારે વાત કરી રહી છે. ખંભાળિયાના મતદારોનો મિજાજ વર્ષોથી વણુકેલાયેલા છે. પ્રશ્નોના કારણે નેતાઓ સામે રહીશોની પણ ભારે નારાજગી છે. માત્ર પોકળ વચનો આપનારા ઉમેદવારો માટે ચૂંટણી જીતવી આ વખતે પડકાર સમાન. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે આજે આપણે TV30ની ટીમ પહોંચી આવી છે દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં વોર્ડ નંબર 9માં. આપણે મતદારોનો મિજાજ જાણવા આવી પહોંચ્યા છીએ. આજે આપણે વાત કરીશું વોર્ડ નંબર 9ના મતદારો સાથે. મારું નામ અનિરુદ્ધસિંહ છે અને અહીંયા કોઈ જાતની સુવિધા ચડતી નથી. બરોબર, ગટરું છરે છે, પાણીની કોઈ વ્યવસ્થા નથી. ગઈઠા બુઢા માણસો મંદિરે આવતા હોય એ ઘણી વાર પડ્યા છે અને ઢોર ઢાંકરનો એટલો રંજાડ છે કે વાત મૂકી દો. સમજ્યા? આમાં કોઈ તંત્ર કોઈ ધ્યાન દોરતું જ નથી. અવારનવાર આ રજૂઆત કરી પણ કોઈએ ધ્યાન દોર્યું નથી અને કહી તો આમાં ચોટે કે ભાઈ થાતું એમ થાય. કે મતદારો છે જેને કોઈ પ્રાથમિક સુવિધા મળતી નથી. અન્ય મતદારો પણ આપણી સાથે જોડાયેલા છે. જી ભાઈ, શું છે આ પ્રાથમિક સુવિધાઓ શું મળી રહી છે? ની અંદર રોડ કે રસ્તા કે ગટર કે કાંઈ છે નહીં. ભૂગર્ભ ગટર બનાવ્યા છતાંય કોઈ સુવિધા નહીં. પાણી છલકાય, રોડ ઉપર ગમે ત્યારે જોવો ત્યારે તમારે બેફામ રસ્તા તૂટી ગયા. હમણાં વર્ષ દિવસે નથી રોડ બનાવ્યો હોય પેવર બ્લોક, 6 મહિનાની અંદર તો તૂટી ગયો. 6 મહિનાની અંદર. અને ઢોરનો ત્રાસ એટલો બધો છે કે કોઈ વડીલ નીકળતું હોય તો એની ઉપાધિ એટલી બધી થઈ પડે કે અહીંયાથી નીકળે તો એને હાનિ પહોંચે એ ટાઈપનું છે. અને એક વૃદ્ધ પણ આપણી સાથે જોડાય છે, તેના સાથે વાતચીત કરી. આ કોઈ જાતની વ્યવસ્થા કાંઈ છે જ નહીં, કાંઈ કોઈ જાતનું નથી. આ ગટરો છે એ બળાઈ ડબલા કોઈ એનો કાંઈ લેવલ નથી. અરે હા છલકાય છે ક્યારે કોઈ. અરે આ ડૂચો કાંઈ ઉપાડતા નથી. ડૂચો કાંઈ કોઈ જાતનો વ્યવસ્થા કાંઈ છે જ નહીં. આમાં કઈ કેટલું. અન્ય મતદારો સાથે પણ આપણે વાત કરીશું. શું છે હાલ, શું સુવિધાઓ મળી રહી છે અને કેવા તમે ઉમેદવાર ઈચ્છો? હવે ઉમેદવારો જે કામ કરે એ જીતતા હોય ને બધા, કે સારા ઉમેદવાર આવે કોઈ કામ કરે પાડામાં, કે જે હજી સુધીમાં થયા નથી કામ. તે જેવા છે કચરો છે, ગટર છે, આ તમે જોઈ લો ઢોર આ તમારી સામે છે. આ મંદિર ખાસ મંદિર છે જલારામ બાબાનું. આ એટલા માણસો અવર જવર કરે છે, વૃદ્ધો અવર જવર કરે છે, પણ કોઈ જાતની કંઈ સુવિધા તો છે જ નહીં. અને કચરો એ કોઈ ઉપાડવા આવતું નથી. ખાલી ગાડીઓ ફરે છે પણ કોઈ આવતું નથી લેવા. શું હાલ શું સુવિધાઓ મળી રહી છે તમને અને કેવા ઉમેદવાર ઈચ્છો? પક્ષને જોશો કે ઉમેદવારને જોશો? અમે પક્ષને તો નથી હોતા, ઉમેદવારને જોયું છે. ઉમેદવાર સારું કામ કરે. અહીંયા માલ ઢોર જે રોડ રસ્તા ઉપર રખડે છે, હાલતા એક્સિડન્ટ થાય. સિનિયર સિટીઝન કોઈ ગાડીમાં જતા હોય અને કોઈ વસ્તુ ઓછી થાના ઢોર બાઈજા સીધું એક્સિડન્ટ થાય. ઘણા બધા વ્યક્તિના એવા કેસ બન્યા છે કે આ એક્સિડન્ટમાં મરી ગયા છે. રોડ રસ્તા ઉપર જે ગટર ઉભરાય ને ફૂલ પાણી છે જોધપુરના નાકા લગીને યોજાય. ત્યાં લગીનના અહીંના જે પણ વ્યક્તિ નાગરિક ચૂંટાઈ ગયેલા છે એને કે એના કોર્પોરેટર જે પણ હોય છે એને એ ખબર ના હોય કે આ ગટરનું પાણી ઉભરાઈ ગયું છે. અત્યારે કોઈ ચોમાસું નથી, આવી ગટર ઉભરાય છે, તે છતાંની ગટરને સાફ કરવા માટેની કોઈ વ્યવસ્થા નથી. શું સુવિધાઓ મળી રહી છે? તમે કેટલા વર્ષથી મતદાન કરો છો અને હાલ છે તમે કેવા કોર્પોરેટરને ચૂંટશો? આમાં જો કહેવું છે કે આ એરિયાની અંદર છે ને ભાઈ ઘણી વખત બધા ગટરો બહુ ચલતી હોય છે, ઢોરનો ત્રાસ રહે છે. આ કાર્યકરો બધા ધ્યાન ક્યારેક દેવા આવે છે, ક્યારેક એ લોકો સાફ કરી જાય છે, પછી અમુક ટાઈમ પછી સાફ કરવા આવતા જ નથી. અને આ રોડ જ્યારે બનાવ્યો હોય ને પછી પાછું કંઈક લાઈન નાખવી આવે તો રોડ જેવા ખોદીને રાખ્યો પછી એવા ને પાછા રોડ રિપેર કરતા નથી. તો જે કોઈ ઉમેદવાર તેને એટલી વિનંતી કે પાછા આવો તો રોડ ખોદો એનો વાંધો નહીં, પાછો જતો હોય એવો એવો કરી આપવા વિનંતી. અને બને ત્યાં ઢોર ને ગટરનું વ્યવસ્થા સારી રીતે કરે એવી જે કંઈ જે ઉમેદવાર આવે એને ભાઈ નવી વિનંતી છે કે હરકો એરિયામાં ધ્યાન દે અને પબ્લિકને ધ્યાન દે. બસ તમે કોઈ પક્ષને જોશો કે ઉમેદવારને જોઈને તમે મતદાન કરશો? અમે કામને જોઈને મતદાન કરીએ. હાલ છે તમને શું પ્રાથમિક સુવિધા મળી રહી છે? કાંઈ મળતું જ નથી, કોઈ સુવિધા જ નથી. અમે પંચાયતમાં જઈને અમે પંચાયતમાં જતા હતા તો કે તમે નગરપાલિકામાં કોઈ જવાબ દેતું નથી.
અમારા કોઈ કામ થતા નથી. સારી લાઇટો હતી ઉતારી ગયા, લેમ્પો ટીંગાડી ગયા કે અમારા આગળ લાઇટો છે નહીં, નગરપાલિકા એમ કહે છે. તો હવે અમારે કોઈ સુવિધા મળતી નથી, કાંઈ કચરાના ઢગલા પડ્યા છે, કોઈ લેવા આવતું નથી. હાલ શું સુવિધાઓ મળી રહી છે? કેવા અમારે કાંઈ સુવિધા કોઈ મળી નથી. પણ 2 મહિનાથી અમે નગરપાલિકા ધક્કા ખાય. ગટર છે કે પાણી આવે ફરિયામાં બે આવીને જોઈને વહે જાય, પણ કંઈ કરતા નથી. જે ગઈ ટર્મમાં ખંભાળિયામાં વોર્ડ 7 હતા, 7માંથી 28 બેઠકમાંથી 26 બેઠક ભાજપની હતી, છતાં પણ કામ બાબતે શૂન્ય છે તેવું મતદારોનો મિજાજ આપણે જાણ્યો. અને હાલ છે હવે મતદારો છે તે કામ કરે તેને ઈચ્છે, કોઈ પણ પ્રકારના પક્ષ પાછળ દોડશે નહીં. TV 13 ગુજરાતી, ખુશાલ ગોકાણી, દેવભૂમિ.